રાજ્યના મંત્રી નીમુબેન બાંભણિયાએ પોતાના નિવાસસ્થાને કરી ધૂળેટીની ઉજવણી. ધૂળેટીના પાવન પર્વે રાજ્યના મંત્રી નીમુબેન બાંભણિયાએ પોતાના નિવાસસ્થાને હર્ષોલ્લાસ સાથે રંગોના તહેવારની ઉજવણી કરી હતી. આ અવસરે સૌ પ્રદેશવાસીઓને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નીમુબેને ખાસ અપીલ કરી હતી કે આપણે ઉત્સવ દરમિયાન માત્ર પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે કેસુડો, મહેંદી અને હળદર જેવા કુદરતી રંગોથી ધૂળેટી રમવી સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે હિતાવહ છે. સાથે જ તેમણે પાણીનો વેડફાટ ન કરવા પર પણ ભાર મૂક્યો હતો. મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિનું મહત્વ સમજાવતા ઉમેર્યું હતું કે આપણા તહેવારોમાં પ્રકૃતિ, આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો અદ્ભુત સંગમ જોવા મળે છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ નાગરિકો જ્યારે ઉમંગભેર આ રંગોત્સવ મનાવી રહ્યા છે, ત્યારે મંત્રી નીમુબેન બાંભણિયાએ સૌના જીવનમાં આ પર્વ સુખ અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.